નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજ્યમાં માત્ર વડોદરા ખાતે મહારાષ્ટ્રીયન સમાજના કુળ દેવતા શ્રી ખંડોબા મહારાજનું 232 વર્ષ જૂનું પૌરાણિક મંદિર આવેલું છે। આ મંદિરમાં છેલ્લા 232 વર્ષથી ચંપાષષ્ઠીએ શ્રી ખંડોબા મહારાજના વિવાહ માળસા દેવી સાથે ધામધૂમથી કરવામાં આવે છે। દેવસ્થાન ટ્રસ્ટના સુપ્રસિદ્ધ પ્રાચીન શ્રી ખંડેરાવ મંદિરમાં 2 થી 7 ડિસેમ્બર સુધી પ્રસિદ્ધ ચંપાષષ્ઠી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત મહારાષ્ટ્રીયન સમાજના લોકો તેમજ ગાયકવાડી પરિવારના સભ્યો ભાગ લેશે। 6 ડિસેમ્બરે સાંજે 4:30 આરવી દેસાઈ રોડ પર શ્રી બોલાઈ માતાના મંદિરેથી પીઠી લઈને ભક્તો શ્રી ખંડેરાવ મંદિરમાં જશે। સાંજે 4:30 થી 6 પીઠીની વિધિ યોજાશે। 7 ડિસેમ્બરે સાંજે 5 કલાકે શ્રીજીનો પાલખીમાં વરઘોડો નીકળશે, જે ખંડેરાવ મંદિરે સાંજે 7:30 પહોંચી શ્રીજીનો શુભ મંગળ વિવાહ યોજાશે, જ્યાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડ, મહારાણી રાધિકા રાજે ગાયકવાડ તથા રાજવી પરિવારની હાજરીમાં પૂજન અને આરતી થશે। बारामती से है, हमारे नज़दीकी जेजुरी है, वो हमारा कुल देवत है। और हम शादी के बाद जोड़ी लेके जाते हैं दूल्हा दुल्हन को, ये हमारी प्रथा है। और दरअसल हम एक बार जाना ही पड़ता है हमारे कुल देवत के पास, जेजुरी खंडराय के पास। आज कहाँ पे आया? आज बड़ौदा। कैसा लग रहा है यहाँ पे आके? हाँ, अच्छा लग रहा है। आज चंपाषष्ठी है, उसका उत्सव है और शादी का वो प्रोग्राम रहता है चंपाषष्ठी के दिन। गुजरात में ऐसा लगता है नहीं। हाँ, गुजरात में ऐसा ही लगता है नहीं, ऐसा लगता है महाराष्ट्र में है। મંદિર ગાયકવાડી ટાઈપનું છે, એ ટાઈપનું છે અને લગભગ 100 થી વધારે વર્ષ થઈ ગયા હશે। આજે ખંડેરાવ મહારાજનું લગ્ન છે, એટલે અમે લોકો, મને તો 35 વર્ષથી હું અહીંયા આગળ દર વખતે આવું છું। આ બધા ગેસ્ટ આવ્યા છે મહારાષ્ટ્રમાંથી, એ લોકો પણ દર્શન કરવા માટે આવ્યા છે। ત્યારથી અમે અહીં આવીએ છીએ, એટલે બહુ જ નાના હતા ત્યારથી અમે બિલકુલ મિસ નથી કરતા। દર વર્ષે ફોરેનમાં હોય તો પણ અહીં આવીએ છીએ, એટલે અમને બહુ જ કેવું લાગે છે અહીંયા આવીને મંદિરે? મનને બહુ શાંતિ લાગે છે અને અમારું કલ્ચર છે, એટલે હા, બધા શુભ પ્રસંગ આજે જ થાય। મંદિર છે, 230 વર્ષ પુરાણું છે। 5 દિવસ આ પ્રોગ્રામ ઉત્સવ ચાલે છે। આજે છેલ્લો દિવસ છે। આજે સાંજે 5 વાગે ભોલાઈ માતાના મંદિરમાંથી વરઘોડો નીકળશે, સાંજે મંદિરમાં આવશે, ત્યાર પછી લગ્નની વિધિ થશે। એવી રીતે આ પ્રોગ્રામ છે। અત્યારે એમનો લઘુરુદ્ર અભિષેક ચાલી રહ્યો છે અને આના પછી આરતી થશે અને એના પછી જે એમનો જય જયકાર છે એ જય જયકાર થશે। એવી રીતેનો આ પ્રોગ્રામ છે। મારું નામ નિંબાલકર, એના અંદર ગાયકવાડ ફેમિલી અવશ્ય આવે છે।